આજે રાજ્યભરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે ભાવનગર ખાતે પણ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી। મહત્વનું કહી શકાય, જ્યાં ભાવનગરમાં 116 જેટલા સિંહ નોંધાયા છે। વન વિભાગ અને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભાવનગર ખાતે પણ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી। વન વિભાગ અને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો। સિંહ સંરક્ષણ માટે વિદ્યાર્થીઓએ શપથ પણ લીધા છે, જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિશેષ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના કાળુભાઈનું સન્માન પણ કરવામાં આવ્યું, જ્યાં સિંહ સાથે આત્મહત્યા કેળવનાર કાળુભાઈનું ત્યાં સન્માન પણ કરવામાં આવ્યું છે। તો વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા, તેમજ 1998થી ભાવનગરમાં સિંહોના પ્રવેશની શરૂઆત થઈ હતી। ભાવનગરમાં સતત સિંહોની સંખ્યા વધી રહી છે, જ્યાં વન વિભાગ અને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સિંહ સંરક્ષણ માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલીમાં શપથ પણ લેવામાં આવ્યા હતા। સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જ્યાં રાજા કાળુભાઈનું કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું, જ્યાં સિંહ સાથે આત્મહત્યા કેળવનાર કાળુભાઈનું ત્યાં સન્માન કરવામાં આવ્યું। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ રેલીનું આયોજન કર્યું હતું। ભાવનગરમાં વિશ્વ સિંહ દિવસની આજે ઉજવણી કરવામાં આવી છે। અનેક અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં વાત કરવામાં આવે, ભાવનગરમાં 116 જેટલા સિંહોની સંખ્યા નોંધાઈ છે। વન વિભાગ અને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સિંહ સંરક્ષણ માટે વિદ્યાર્થીઓએ શપથ પણ લીધા હતા।